તો વડોદરામાં ફરતીકુઈ ગામમાં પંચાયત ઘર બિસ્માર હાલતમાં છે। ડભોઈ તાલુકાના ફરતીકુઈ ગામમાં પંચાયત ઘર ખખડધજ હાલતમાં છે। પંચાયત ઘરની બારીના સળિયા તૂટેલી હાલતમાં છે। મકાનની છતમાંથી દેખાતા સળિયા લટકતા જોવા મળ્યા। સ્લેબમાંથી અવારનવાર પોપડા પડતા હોવાની પણ ફરિયાદ ઉઠી છે। જીવના જોખમે તલાટી અને સરપંચ કામ કરી રહ્યા છે। બિસ્માર મકાન અંગે ઝી 24 કલાકે ટીડીઓને સવાલ પૂછ્યો। ટીડીઓએ તબિયત નાદુરસ્ત હોવાનું કહીને જવાબ ન આપ્યો। ટીડીઓ પાસે હાલ સાવલી અને ડભોઈ તાલુકાનો ચાર્જ છે। મહત્વનું છે કે વડોદરાના ડભોઈ તાલુકાના ફરતીકુઈ ગ્રામ પંચાયતનું મકાન બિસ્માર હાલતમાં જોવા મળ્યું અને વર્ષ 2005માં આ બિલ્ડિંગ બન્યું હોવાની માહિતી મળી છે। જો કે મકાનની હાલત ખૂબ જ બિસ્માર છે, જે મામલે ગ્રામજનો દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને પણ રજૂઆત કરાઈ છે, છતાં પણ હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી અને જેના લીધે ગ્રામજનોમાં રોષનો માહોલ છે। આપની ચેનલ ઝી 24 કલાકની ટીમે આ અંગે જ્યારે તાલુકા વિકાસ અધિકારીને પ્રશ્ન પૂછ્યો ત્યારે તેમણે જવાબ આપવાનું ટાળ્યું હતું। જો આ પંચાયતની અંદર કોઈ કાર્યવાહી બને અને કોઈ ઉપર પથ્થર પડે કે કોઈ મરે કે કોઈ ઈજા થાય એની રાહ તલાટી મંત્રી જોતા હોય અમને જણાય છે। નહીંતર તલાટી મંત્રીએ ખરી રીતે આ રજૂઆત ઉપર કરવી જોઈએ કે ભાઈ આ બાંધકામ તૂટે એમ છે। સરપંચ તો એમને કંઈ ઠરાવ કરવા માટે જવાબદાર છે, એ તો કહે છે કે અમે ઠરાવ કરી દઈએ, પણ તલાટી મંત્રી કોઈ ઠરાવની તૈયારી કરતા નથી। માટે આ પંચાયત જેવી ગ્રામ પંચાયતો ગામડામાં બની છે, જેમ દિલ્હીથી બની છે, એવી રીતે અહીંયા સુધી ગ્રામ પંચાયત સારી બને, તલાટી હેડક્વાર્ટર બને અને જનતાને લાભ મળે એવી અમારી માગણી છે। ગુજરાતમાં હવે રાજ્ય સરકાર દ્વારા નવીન પંચાયત ઘર બનાવવાની કવાયત હાથ ધરી છે, ત્યારે ગુજરાતના અનેક જે નવીન પંચાયતો છે એ હવે શરૂઆત થઈ ગઈ છે અને નવા ઘરમાં તલાટી કમ મંત્રીઓ કામ કરી રહ્યા છે। પરંતુ વડોદરામાં જે પંચાયત ઘર છે તે કથળતી હાલતમાં જોવા મળ્યા છે। ત્યારે વડોદરાના જે ડભોઈ તાલુકાનું જે ફરતીકુઈ ગામ છે એની પંચાયત ઘર છે તેના સીધા દ્રશ્યો તમને બતાવું છું કે જે પ્રકારથી આ કથળતી હાલત જોવા મળી રહી છે અને રોજે રોજ આ જે સ્લેબમાંથી પોપડા પડી રહ્યા છે। બિલકુલ આ સ્લેબની પણ એવી હાલત થઈ છે કે સળિયા બહાર આવી ગયા છે અને એના વચ્ચે જ આ તલાટી કમ મંત્રી અને સરપંચો અહીંયા કામ કરી રહ્યા છે। ત્યારે જીવનું જોખમ અવશ્ય લાગી રહ્યું છે, કારણ કે અહીંયા જે ગ્રામ પંચાયતના કામ અર્થે જે નગરજનો છે એ અહીં આવી રહ્યા છે, કામ કરી રહ્યા છે, પરંતુ તેઓને પણ હવે ડર સતાવી રહ્યો છે, જેના કારણે તાજેતરમાં જે ડીડીઓ છે તેમને રજૂઆત કરવામાં આવી હતી અને નવીન પંચાયત ઘર બને તે માટે ભલામણ કરવામાં આવી હતી, પરંતુ હજી સુધી કોઈ પણ કાર્યવાહી ન કરાતા આખરે ગ્રામજનોમાં પણ આક્રોશ ભભૂકી ઉઠ્યો છે। બિલકુલ હાલ હવે રાજ્ય સરકાર દ્વારા પણ વિવિધ નવીન પંચાયતો ઘર બનાવવામાં આવી રહ્યા છે, પરંતુ આના પર કેમ આવી રીતે બનાવવામાં નથી આવ્યું એ પણ બહુ મોટો પ્રશ્ન છે। ત્યારે હવે આવનારા સમયની અંદર કયા પ્રકારના પગલાં લે છે, ક્યારે આ પંચાયત ઘર બને છે, કારણ કે આ પંચાયત 2005માં બન્યું હતું, જેને પણ 20 વર્ષ થઈ ગયા છે। ત્યારે હવે કથળતી હાલત જોઈને જીવનું જોખમ ન થાય તે માટે હવે વડોદરા જિલ્લા ડીડીઓએ ધ્યાન દેવું પડશે, પરંતુ હવે આગામી સમયની અંદર દરખાસ્ત ક્યારે મોકલવામાં આવે છે, ક્યારે નવીન પંચાયત ઘર પાસ કરવામાં આવશે તે જોવાનું રહ્યું। સહયોગી કેમેરા પર્સન સાથે ચિરાગ જોશી, ઝી મીડિયા, ડભોઈ, વડોદરા। ડભોઈ તાલુકાના ફરતીકુઈ ગ્રામ પંચાયતનું પંચાયત ઘર છેલ્લા ઘણા સમયથી ખખડધજ હાલતમાં છે। રોજે રોજ પોપડા પડે છે અને જીવના જોખમે તલાટી કમ મંત્રી અને સરપંચ કામ કરી રહ્યા છે, જેને લઈને ઝી 24 કલાક દ્વારા ડભોઈના તાલુકા વિકાસ અધિકારીને સવાલ પૂછવામાં આવ્યો હતો કે આ જે જીવના જોખમે તલાટી કમ મંત્રીઓ કામ કરી રહ્યા છે એ ક્યાર સુધી કરશે, જેને લઈને તબિયત ના તંદુરસ્ત છે અને મારામાં નથી આવતું તેમ કહી તાલુકા વિકાસ અધિકારીએ મીડિયા સામે જવાબ આપવાનું ટાળ્યું હતું। ત્યારે હવે સવાલ એ થાય છે કે ક્યાં સુધી આ તલાટી અને સરપંચ જે છે એ જીવના જોખમે અને ગ્રામજનો જીવના જોખમે ત્યાં કામ કરતે જશે। ત્યારે હવે આવનારા સમયની અંદર ક્યારે આ પંચાયત ઘરનું રિનોવેશન કામ શરૂ કરવામાં આવે છે અને સાથે સાથે જે વૈકલ્પિક જગ્યા ઉપર તેને ખસેડવામાં આવે છે એ તો આવનારા સમયમાં જ ખબર પડી શકશે। સહયોગી કેમેરા પર્સન સાથે ચિરાગ જોશી, ઝી મીડિયા, ડભોઈ, વડોદરા।